નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં પાકિસ્તાનના 23 લોકોના મૃત્યુ થયા છે, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં પણ કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ઈરાનના કરાચીમાં આવેલા US એમ્બસીમાં ખામેનીના મોતના વિરોધમાં રવિવારે હિંસા ફાટી નીકળી હતી. કોન્સ્યુલેટમાં ઘૂસેલા પ્રદર્શનકારીઓ ઉપર એમ્બસીની અંદરથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 23 લોકો માર્યા ગયા છે અને 10થી વધુ ઘાયલ થયા છે. આ પ્રદર્શન ઇમામિયા વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પણ ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સેંકડો મુસાફરો એરપોર્ટ ઉપર ફસાયા છે. તો આ તરફ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લાલ ચોક ઉપર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ત્યાં ભારે સુરક્ષા દળો તૈનાત છે. ખામેનીના મોતના વિરોધમાં રવિવારે શિયા સમુદાયના સભ્યોએ લાલ ચોક ઉપર વિરોધ પ્રદર્શન કર્યો હતો. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત 2 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. મિડલ ઇસ્ટના દેશોમાં ફસાયેલા ભારતીયો અને ભારતમાં સુરક્ષાને લઈ પીએમ મોદીના નિવાસસ્થાને સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન CDS અનિલ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. મીટિંગમાં વેસ્ટ એશિયામાં રહેતા ભારતીયો અને ત્યાં ફસાયેલા લોકોની સુરક્ષા, પરિસ્થિતિ બગડે તો કેવી રીતે સામનો કરવો તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં વેસ્ટ એશિયાનું એરસ્પેસ લગભગ બંધ છે. ઈરાનમાં લગભગ 10,000 ભારતીય નાગરિકો રહે છે, અભ્યાસ કરે છે અને કામ કરે છે, જ્યારે 40,000થી વધુ ઇઝરાયલમાં રહે છે. ગલ્ફ અને વેસ્ટ એશિયામાં લગભગ 90 લાખ ભારતીયો છે. પીએમએ એક પોસ્ટમાં જણાવ્યું કે તેમણે યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે વાત કરી છે. તેમણે યુએઈ પર થયેલા હુમલાઓની નિંદા પણ કરી છે. પીએમએ લખ્યું, ભારત આ મુશ્કેલ સમયમાં યુએઈ સાથે ઊભું છે. ત્યાં રહેતા ભારતીય સમુદાયનું ધ્યાન રાખવા બદલ તેમનો આભાર માન્યો. અમે તણાવ ઓછો કરવા, શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ. પીએમએ પણ જણાવ્યું હતું કે તેમણે ઇઝરાયલના પીએમ બેન્ઝામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી છે. હાલની સ્થિતિ અંગે ભારતની ચિંતા વ્યક્ત કરી છે. ભાર મૂક્યો હતો કે નાગરિકોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત દુશ્મનાવટનો વહેલાસર અંત લાવવાની જરૂરિયાતનો પર ભાર મૂકે છે.